हेलो हाँ सागर भाई राठौड़ बोलो सामाजिक हाँ कार्यकर्ता हाँ साहेब હું અરવિંદ બોલું સોહાણ કાંડલાથી દલિત સમાજ બોલો ને। એમ કહો સાહેબ આજથી 30-35 વર્ષ પહેલા મારા બાપાએ દુધાભાઈ હીરાભાઈ વાણિયા પાસે જમીન લેતી હતી ને हाँ 5,000 માં મારા બાપા ઓફ થઈ ગયા ને એના બાપા ઓફ થઈ ગયા. હવે એના છોકરા ક્યારેય અમને જમીન આપતા નથી. અમારો કબજો 2001 ના અમે એને લબડતા આવીએ. અમે અત્યારે પોલીસ સ્ટેશને ધાંડલા ગામ કુંડલા हाँ તમારી મદદની જરૂર પડી. तो पण તમે કામ કરો ને તો તમારી પાસે હાથ બનાટ છે। હા 7/8 ને બધી જો પીએમ મોદી સરકારના પૈસા મળે 7/12 નામ છે, પછી પાક નુકસાનના પૈસા મળ્યા, પછી ફાર્મ અમે ભરીએ, બધું છે અમારી પાસે. તો પછી શું છે તો તમારે તમારી જમીન કબજો એને કરેલો છે ને। હા એને કોકને વાવવા 5 વર્ષની શરદી આપી દીધી લાખ રૂપિયામાં. હવે ઈ એવડા કે એને હું કામ તું ખાલી કરાવે એવું પણ બધું એ છે. એમ નથી, કબજો જેને કરેલો છે ને એ વ્યક્તિને હા, પકડી લે છે તો એને કયો કે કબજો કરજો, અમારી જમીન માથે કબજો કરી ગયા છે આ લોકો। તો હવે એમાં શું છે સાહેબ કે મેં 2024 માં 8મા મહિનાની 10 તારીખે અરજી કરી હતી પોલીસ સ્ટેશને હા સાવરકુંડલા. હા એને બોલાવ્યા હતા અહીંયા. હવે અત્યારે અમારે તમે કહો તો એટ્રોસિટી લાગે, તમારી પાસે રેકોર્ડિંગ છે, એટ્રોસિટી લગાડી તમારી મદદની જરૂર છે, એટલું કામ કરો ને સાહેબ. પણ તમારો કબજો કર્યો છે ને એમાં એટ્રોસિટી કેસ બને જ છે ને, કાયદેસર બને। આ તો પછી અમે પોલીસ સ્ટેશને આવ્યા છીએ, અમે જઈએ છીએ સ્ટેશને ઉતરીને. મેં કીધું પણ સાહેબને તમારે ફોન કરી. જમીન કેટલા વીઘા છે? 5 વીઘા છે સાહેબ. 5 વીઘા કોના નામે છે અત્યારે? અત્યારે અમારે નામે છે, 7 જણાના નામે. 7 જણા વારસાઈમાં નામ છે કે કઈ રીતના નામ છે? હા વારસાઈમાં નામ છે. હા તો મારા વારસાઈમાં નામ હોય ને તમારું, તમારા પીએમ મોદી સરકારના પૈસા 2000 નો હપ્તો આવે છે। હા 2000 ના મને 21 હપ્તા મળ્યા. એની મારી પાસે થાય પણ એ તો તમારા બેંકમાં આવતા હોય ને તો બેંકનું સ્ટેટમેન્ટ લઈને જવાનું ને તમારે। હા એ તો આયા મેં મેસેજ આવ્યા ને એની ઝેરોક્ષ બધી કરાવીને રાખ્યું છે. હા તો તમે એટ્રોસિટી લાગે તો અમે ના જઈએ, નો લઈ તો અમારે કોઈ ધ્યાન નહીં દે સાહેબ. અમે ભણેલા ગણેલા નથી. આવ તમારું નામ શું છે ભાઈ? મારું નામ અરવિંદભાઈ ચૌહાણ. અરવિંદભાઈ ચૌહાણ, ગામ કયું? ગામ કાંડલા, સાવરકુંડલા તાલુકો, જિલ્લો અમરેલી, દલિત સમાજ. બરોબર, સામે વાળા વ્યક્તિ કબજો કર્યો એ કોણ છે? ઈ પંચોળિયા છે તે કરશનભાઈ દુધાભાઈ વાણિયા અને એટલે એને કબજો કર્યો છે તમારી જમીન માથે, તો તમે વેચી હતી કઈ રીતનું વેચાણ ખર્ચ કર્યો તો દાદાએ? હવે એ સાહેબ કાંઈ ખબર નથી. એમ કહે છે કે તારા બાપા એ અમારી પાસે 40-42 વર્ષથી વેચી નાખી છે, એવું રેકોર્ડિંગ પણ એવું મારી પાસે. વેચાણ ખર્ચ છે એની પાસે કઈ, એની પાસે આધાર છે વેચી નાખી એમ? ઈ એમ કે અમારી પાસે પુરાવા છે એવા. હા એના પુરાવા છે? ઈ કહે છે બતાવતા નથી કાંઈ પણ અમને. એવા પુરાવા ન હોય ને, કેમ કે તમારે કુલ જમીન કેટલી તમારી પાસે અત્યારે હાલ? અત્યારે અમારી પાસે 5 વીઘા જમીન છે, દસ્તાવેજ છે બરોબર. અમારી પાસે 5 5 વીઘા વીઘા જમીન છે, એના સીધી લીટીના તમારા બાપુજીનું નામ શું કીધું? ડાયાભાઈ કાળાભાઈ ચૌહાણ. ડાયાભાઈ ના નામે છે કે તમારા નામે તો થઈ ગઈ મારા વારસાઈમાં? મારા બાપા ઓફ થઈ ગયા. મારા બાપાનું નામ નીકળી ગયું. અમારા બધાયના નામ છે બરોબર, વારસા. તમારા વારસાઈમાં નામ છે તો એ તમને મળવા પાત્ર છે, જમીન તમારી જ છે, અહીંયા બીજા કોઈની નથી। પણ સાહેબ હવે આમ છે, મારી પાસે રેકોર્ડિંગ છે. ઈ અમને એમ તમારે કે છે ને એક ઓલા કામ કરો અરવિંદભાઈ, કોર્ટમાંથી ઓન રેકોર્ડ તમે કઢાવો, કે જૂનો રેકોર્ડ છે ને હા એ રેકોર્ડ તમે જમીનો કઢાવો કે ભાઈ આમાં કઈ રીતનું છે, આમાં જૂનો રેકોર્ડ કઈ રીતનો બોલે છે, કોના નામેથી ક્યાંથી ક્યાં ગઈ, સીધી લીટના વારસદાર કોણ છે અને કોને મળવા પાત્ર છે, એ બધું તમને હવે તમારે હાથ બનાટમાં તમારું નામ સડી ગયું છે, તમને જ મળશે, બીજા કોઈને કઈ મળશે નહીં, પણ છતાં ઓન રેકોર્ડ તમે કઢાવી દો। હા. અત્યારે સાહેબ અમે પોલીસ સ્ટેશને આવ્યા તો એટ્રોસિટી દાખલ થઈ જાય. પણ એટ્રોસિટી નો કે હું વાત તો સાંભળો, તમે ડાયરેક્ટ એટ્રોસિટી મારી દેવી એમ થોડું હાલ છે। હા તમે એમ ત્યાં લખાવજો પોલીસ સ્ટેશને જઈને કે ભાઈ મારી જમીન કેટલા વર્ષથી કબજો કરેલો છે એને? ઈ કઈ 30-35 વર્ષ હતા. મને નથી ખબર, મારા 42 વર્ષ થયા, એટલે 30-35 વર્ષ હતા. એ પાક્કું છે. હા પણ એને ભરપાઈ કરવી પડશે, કબજો કર્યો છે ને હા એની પાસે આધાર પુરાવો ન નીકળે કોઈ, એની પાસે લગભગ તો પુરાવો ન છે, કેમ કે તમારા હાથ બ્રાન્ડમાં તમારા નામ બોલે। હા એ બધા નામ અમારા છે. પાક નુકસાનના પૈસા મને મળ્યા. પાક નુકસાનના પૈસા તમને મળતો અત્યાર સુધી તમે ક્યાં જતા એટલો બધા વર્ષ તમે ખાઈમાં તો? પણ સાહેબ હવે અમને આમાં કઈ ખબર પડે ને. આ તો નાચના આગેવાનો ના બધું થયું ને, આમાં મીડિયા જોઈ તમારા બધાને, એટલે અમને ખબર પડી ને. તો અમે તો સુરત હીરા ગહ હતા પેલા. હવે અત્યારે મજૂરી કામ કરીએ, હીરા ગહ એવું બધું કરીએ છીએ, નાના મોટું કામ. વારસાઈમાં કેટલા જણાના નામ છે અત્યારે? 8 જણા છે. બે બેનું, 2 ભાઈઓ ને મારી બા. હા તો બસ એ વારસાઈમાં જેટલા માણસો છે, જેટલા લોકો છે ને, તમે બધા ભાઈ બહેનો, એ હા બધાને હરખે હરખો ઈચ્છો પડશે એની અંદર, હા તો કાંઈ વાંધો નહીં. બરોબર? અને તમારું પોલિટિશિયન કેવું લાગે? પોલીસ સ્ટેશન સાવરકુંડલા લાગે. અમે સાવરકુંડલા આવ્યા છે ત્યારે. સાવરકુંડલા પોલીસ સ્ટેશન નજીકના પીએસ અહીંયા તમારે સ્થાનિક પોલીસ સ્ટેશન લાગતો હોય, ત્યાં મને વાત કરાવો, સાયબર વાત કરી લો। તમારે કબજો ફાઇલ હોપવા માટે તમારે છે ને
એ એનું તમારે મંગાવવું પડશે પોલીસ પ્રોટેક્શન. હા તે વાંધો નહીં. કોર્ટમાંથી કબજાની તમારે ફાઇલ મંગાવવી પડશે કે કબજો છે ને તમને કોર્ટમાં મંજૂર કરશે કે કબજો તમને મળી જાય, બરોબર? હા કેમ કે તમારા નામે છે ને તમારા દસ્તાવેજ આધાર પુરાવા તમે દેવો ને એટલે કબજો તમને કોર્ટ આપશે. કોર્ટ પછી પોલીસને કહે કે તમે વોરંટ લઈને પોલીસ પાસે જાવ ને, આમાં મામલો જાય, કોર્ટની અંદર મામલો જાય. પછી કોર્ટ તમને હોપે કે ભાઈ આ ભાઈનો કબજો હકીકતમાં આના ધણી આ છે એને આપવા વિનંતી કરશે. કોર્ટ ડાયરેક્ટ મંજૂર કરશે પોલીસને. હા એ મંજૂર કરશે પોલીસને એટલે પોલીસ તમને કબજો હોપવા માટે હારે રહીને કબજો હોપાવી દે ને તમારે ખાંભાઈ નાખી દે ને જમીન જેટલી માપવાની છે ને માપીને કમ્પ્લીટ કરી દે. હારે રહીને તમને કબજો એ કરાવી દે. પોલીસ પ્રોટેક્શન લેવું પડશે. સાહેબ ધન્યવાદ તો તમને કેવું પડે. હા પણ એ તમે ત્યાં પોલીસ સ્ટેશન જઈને સાહેબર મને વાત કરાવો કે કબજો કરી ગયા છે આવડા 35-40 વર્ષ હતા, અમને દેતા નથી ને દાદાગીરી કરે છે ને બહુ માથા ભારે માણસો છે, આવું લખાવો જાવ તમે. હા તે અમે ના જાય. હાલો સાહેબ પછી તમને ફોન કરું હો. ત્યાં જઈને રિંગ કરાવો સાહેબ હું કઈ રીતનું હાલું છે મને કયો એટલે હું તમને બધું કરી દઉં. હાલો હા પીએસઆઈ સાહેબ હારે વાત કરાવી આ સાહેબ. પીએસઆઈ જોડે વાત કરાવો. હા તે અમે જઈએ છીએ. હાલો 7-12-8 લેતા જાજો. આ બધું છે 7-12-8. પછી ફાર્મ ભરી એની પોસ્યું છે, પછી પીએમ મોદી સરકારના પૈસા મળે એની ઝેરોક્ષ છે, બધું છે મારી પાસે. બસ તો ભાઈ તમારો પુરાવો તમારી પાસે બધો છે, તમે શું કામ ડરવાની જરૂર જ નથી. જમીન તમારા નામે જ છે ઈ. સાહેબ અમે હાવ નાના માણસો છે, અમને આમાં ભણેલા ગણેલા નથી. આ તો તમારા વિડિયા જોઈ તો અમે તમારી મદદની જરૂર માંગી. ના ના કાંઈ વાંધો નહીં ભાઈ. તમને ધન્યવાદ દેવો પડે. તમે અમારી સમાજના આગેવાન છો, દલિત સમાજના આવા કામ કરો એટલે તમને ખૂબ ખૂબ અભિનંદન ને ખૂબ ખૂબ ધન્યવાદ આપવો પડે. એટલે ભાઈ અમે તો 18 વર્ષનું કામ કરીએ, આપણે 18 વર્ષનું કરીએ, આપણે એક સમાજ નું નહીં. ખબર છે સાહેબ, હું તમારા વિડિયા જોઉં છું, પણ એમાં શું છે કે અમને આમાં કઈ ખબર ન પડે. અમે અરજી દેવા જતા તો અમને પછી ત્યાં અમને કઈ ધ્યાન ન દે તો વૈયા આવી. અરે ધ્યાન હું કામ ન દે, પોલિટિશિયન જઈને મને ફોન કરો એટલે હમણાં એનો વારો પાડીએ આપણે. હા તે વાંધો નહીં. હાલો સાહેબ હું અને કોર્ટમાં તમારે અરજી નકર લખાવી નાખો, બરોબર? એટલે કોર્ટમાં અરજી કરો ને એટલે તમને કબજા ફાઇલ આપી દે તમને. કાંઈ વાંધો નહીં. તમે કોને એમ કરી નાખી. પહેલા પોલિટિશિયન જઈને ફોન કરો મને, પછી કોર્ટમાં જવાનું છે. એ હારું લો. હેલો હા સાહેબ અમે અહીંયા આવ્યા છીએ, બરોબર? પોલીસ સ્ટેશન 10 વાગ્યાના. પણ એને ફોન કર્યો તો પોલીસ હતા એ, બરોબર? ઓલા જમીન વાળા તો ઈ કઈ આવ્યા નથી. ઈ કે અમે નહીં આવતી. ઈ કે આજ અમારા મહેમાન છે, આમ છે તેમ છે, બરોબર? કોર્ટમાં અરજી કરી જો, પોલીસ સાહેબને આજો વાત કરો. હા એને એમ કીધું કે કોર્ટમાં અરજી કરીશું. એટલે હું તમને પૂછું છું, બહાર આવીને મેં તમને ફોન કર્યો. પોલીસ સ્ટેશન આમાં ઊભા થઈ. સાહેબને આપો તો ફોન. હે સાહેબને ફોન આપો. હા સાગરભાઈ, કેમ છો? ઓલા આવવાના હતા સાહેબ, એને બોલાવ્યા તમે? એને અત્યારે પાછો આમને સામે જ ફોન કર્યો. હા મેં કીધું કેમ ભાઈ તમે ક્યાં છો? તમને 10 વાગે બોલાવ્યા કેમ નહોતા આવ્યા તમે? બરોબર. કે સાહેબ મહેમાન આવી ગયા. મેં કીધું મહેમાન નહીં. પછી મેં કીધું કેતા નહીં તમે, પછી તમને અમને સાહેબ તમે બે પક્ષ સામે સાંભળ્યા નહીં ને આમ ને તેમ ને. હા તો ઈ હવે કે ના સાહેબ હું કાલે 10 વાગે આવી જાઉં. પછી આ દાદાને મેં સમજાવ્યું, દાદા તમે છે ને અત્યારે રેવન્યુમાં ત્યાં અરજી તો આપો. હા કેમ કે ઓન પોલીસ રેકોર્ડ નું કામ. કઢાવ્યું ને? હા પોલીસ ત્યાં તમે એસડીએમ સાહેબ ને ત્યાં તમે છે ને દાવો કરશો ને, હા એટલે ત્યાં એસડીએમ સાહેબ ને ત્યાં બધું હાલશે. હા એ તો ત્યાં કોર્ટમાં તમારા અરજી કરજો ડોક્યુમેન્ટ ને. માંગશે. હા તમારા ડોક્યુમેન્ટ માંગશે અને એની પાસે જે પ્રૂફ હશે ને એ માંગશે. ભાઈ તમે રજૂ કરો. બરોબર છે. બરોબર. પછી તમને એના આધારે કોર્ટ હુકમ કરે એટલે પછી તમે એને કબજો અપાવી દેજો. હા હું તો કોર્ટમાં મોકલી દઉં, બરોબર? હા હા હા. હાલો હા સાહેબ ચાલુ રાખજો. આપું સાહેબ ને. સાહેબને આપો. સાગરભાઈ રાઠોડ થી વાત કરું. અમાર નાસ્તા આગળ છે સાહેબ. ભાઈ ક્યાંથી આવો? આટલાથી. હાલો. હા સાગરભાઈ, એ સાહેબ નમસ્કાર, મજામાં? નમસ્તે નમસ્તે ભાઈ, બોલો. એ હવે એમાં એમ છે, આ જે લોકો છે ને આવ્યા છે એને જમીનનો કબજો ઓલા લોકોએ કરી લીધો છે અને 7-12-8 ને એની પાસે બધું તમામ પુરાવા છે ને એના ખાતામાં પૈસા મોદી સરકારના આવે છે ને વારસાઈમાં નામે એનું છે. હા અને ઓલા જે લોકો બીજા છે ને ઘણા સમય પહેલા કાંઈક એના બાપાએ કાંઈક 2-5 હજાર રૂપિયામાં કાંઈક લીધા હોય ને જમીન વાવતા હોય, પણ આ લોકો ઈ કબજો કયા આધારે ઈ કબજો કરી ગયા છે સામે વાળા છે? આમાં પૈસા કાંઈક ઉધીના લીધા હોય ને, એકબીજાનો વ્યવહાર કર્યો હોય કે નહીં? એટલે બાના ખર્ચ કેવું અંગે કરેલું, વેચાણ ખર્ચ કેવું નહીં કરેલું એવું છે? કાંઈ નથી કરેલું, ખાલી પૈસા હાથ ઉછીના છે. આ લોકો વ્યાજે લીધેલા છે પૈસા? ભૈયા એના બાપુજી, આ લોકો નથી લીધેલા. પછી એના બાપુજી લીધા હતા. હા પણ એ તો બધો વહીવટ પૂરો થઈ ગયો છે, પણ ઓલા કબજો મુકતા નથી એવું છે. વાંધો નહીં, જોઈ લો હાલો. તમે જોઈ લ્યો ને કોર્ટમાં તમે કોણ બોલો? હું સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું છું, ક્યાંથી? મોવાથી. મહુવાથી બોલો? હા
ભલે ભલે કાંઈ વાંધો નહીં હો, બનશે એટલી મદદ કરશું આપણે. હા મદદ કરજો સાહેબ, નકર પછી છે ને એને કોર્ટમાં અરજી કરાવી દે, લીગલ એની છે ને પ્રોસેસ હા તો કરી આવે. હા એમ જ કરાવો. ઓકે ઓકે હું જો પેલા